સંપૂર્ણ કુંભો ન કરોતિ શબ્દમ અર્થો ગતો ઘોષ મુપેત નૂનમ વિદ્વાન કુલીનો ન કરોતિ ગર્વમ ગુણેર વિહીના બહુ જલ્પયંતી. આખો ભરેલો ગળો હોય ને એ છલકાય નહીં. આખો ભરેલો ગળો છલકાય નહીં. અડધો ભરેલો હોય ને છપછપિયા કરીને પાણી બહાર નીકળે એવું સુભાષિત કહે છે. બેનો માથે ગળો ભરીને નીકળે એટલે જે અડધો ભર્યો હોય ને એમાંથી આમ પાણી બહાર નીકળતા હોય, પણ જે ગળો આખો ભર્યો હોય તો બેનો એમને મૂકી દે. ગામડાના બેનો એમને માયલો જાતો એમાંથી પાણી ન પડે. એમ જે વિદ્વાન જે વ્યક્તિ પૂર્ણ ભરેલ હોય જ્ઞાનથી એ કોઈ દી એમ ન કે મને આવડે છે, આ મેં કર્યું છે, આ હું કરું છું, આ હું ને મેં ને મને ને આ બધું વજન વાળું છે. આ તમને કોઈ દી મુક્તિ ન મળવા દે. જેને આ વજન નીકળી જાય ને હળવો ફૂલ થઈ જાય. નરસિંહ મહેતાએ શું કહ્યું? નરસિંહ મહેતાએ એમ કહ્યું કે હું કરું એ જ છે અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. તમારે ત્યાં ગામડા ગામમાં કદાચ દ્રશ્ય જોવા મળતું હોય. ગાડું ચાલ્યું જતું હોય અને આગળ બે બળદ ચલાવતા હોય, નીચે કૂતરું આયલું જતું હોય. એ કૂતરાને એમ હોય કે આ બળદ ગાડું આખું મારા ઉપર છે. તમને લાગે છે કૂતરા ઉપર એક જો એ બળદ ગાડાનું જો ઓલું પૈડું મૂકી દે ઊભું થઈ ગયું, પણ છતાંય કૂતરાને એમ હોય કે આ ગાડું મારાથી હાલે છે. એટલે નરસિંહ મહેતાએ આ દ્રશ્ય જોઈને લખ્યું છે હું કરું એક છે અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. ખરેખર એને ચલાવનારા તો બળદ છે. એમ આપણા જીવન રૂપિયા રથ ને ગાડા છે ને એ ભગવાન ચલાવે છે. આપણે તો નીચે આયલા જાય છે. આપણને એમ કે આપણે હલાવી છે. ભણવામાં આપણે એક કવિતા આવતી, તમને કદાચ બધાને યાદ હશે. કબૂતરોનું ઘુ ઘુ ઘુ, ચકલા ઉંદર ચૂ ચૂ ચૂ. કબૂતરોનું ઘુ ઘુ ઘુ, ચકલા ઉંદર ચૂ ચૂ ચૂ. એ કબૂતરોનું ઘુ ઘુ ઘુ, ચકલા ઉંદર ચૂ ચૂ ચૂ. કબૂતરોનું ઘુ ઘુ ઘુ, ચકલા ઉંદર ચૂ ચૂ. અને કુવડ સમા ઘુઘવાટા કરતો માણસ બોલે હું હું હું. કુવડ સમા ઘુઘવાટા કરતો માણસ બોલે હું. હે કબૂતરોનું ઘુ ઘુ ઘુ, ચકલા ઉંદર ચૂ ચૂ ચૂ. કબૂતરોનું ઘુ ઘુ ઘુ, ચકલા ઉંદર ચૂ ચૂ ચૂ. અને કોયલ માસી કક્કાવાળી હું કુદરતને પૂછું છું. કોયલમાં મુક્તાવાળી હું કુદરતને પૂછું છું. હે કબૂતરોનું હે ચકલા ઉંદર ચૂ ચૂ. અને છેલ્લી લાઈન મને એની બહુ ગમે. આમ તો બહુ મોટી કવિતા છે, પણ હું ભણતો ત્યારે મને આ ગમતી. ત્યારે આના બહુ અર્થો સમજાતા નહીં, પણ મને એની ગાવી ગમતી. હું શનિવારે બાળ સભામાં આ કવિતા ગાતો સ્કૂલમાં. અને છેલ્લા શબ્દો બહુ સરસ લખ્યા છે. પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું. પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું. હે પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું. પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું. ત્યારે ગેંગે વે વે ગરદા કે શું હે શું શું શું. કબૂતરોનું ઘુ ઘુ ઘુ, ચકલા ઉંદર ચૂ ચૂ ચૂ. કબૂતરોનું ઘુ ચકલા ઉંદર ચૂ ચૂ. કબૂતરોનું ઘુ ઘુ ઘુ, ઉંદર ચકલા. જેને કાંઈ કર્યું જ ન હોય એ જવાબ શું દે ઉપર જઈને? પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું. તમે શું કોઈનું સારું કર્યું તું? અહીંયા ઉપર જાશું તો પૂછશે પહેલો પ્રશ્ન. જો ન કર્યું હોય તો શું થાય? એટલે કવિ કહે છે ત્યારે ગેંગે ફેફે કરતા કેસો હે 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 શું શું શું. કબૂતરોનું ચકલા ઉંદર. કબૂતરોનું ઘુ ઘુ ઘુ, ઉંદર ચકલા ચૂ ચૂ ચૂ.
અને ઘુવડ સમા ગુગવાટા કરતો માણસ બોલે. આ હું છે ને ઈ ભગવાનથી તમને દૂર રાખે. સૌથી નબળો વિદ્યાર્થી હું ઇંગ્લિશનો. ઇંગ્લિશના સાહેબે મને કોઈ દી શાબાશી દીધી જ નહીં. મારા ક્લાસમાં ઇંગ્લિશનો પીરિયડ આવે એટલે હું નીચું જોઈને બેઠો હોઉં. મને કોઈ દી ઇંગ્લિશ ગમ્યું જ નહીં. એમાં કાકા ને અંકલ કહેવાય. મને કોઈ દી મગજમાં જ ન બેઠું કે આ બધાયને અંકલ કા કહેવાય. ભાઈજી ભાઈની જગ્યાએ હોય, કાકા કાકાની જગ્યાએ હોય, માસા માસાની જગ્યાએ હોય, પણ અમારા સાહેબ કે બધાયને અંકલ જ કહેવાય. મેં કીધું તો તમે ખોટા. આપણને આ કાંઈ મગજમાં બેહતું નથી. કાકી, માસી, બાબુ બધાય આંટી. એટલે ઇંગ્લિશમાં હું સૌથી નબળો વિદ્યાર્થી. પણ કહેવાનો અર્થ કે મને ઇંગ્લિશમાંથી નહીં ગમતું એક શબ્દ મળ્યો, ઈ મેં લઈ લીધો. અને ઈ શબ્દ હતો આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. વ્યાકરણ પ્રમાણે ઇંગ્લિશની અંદર આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આઈ છે એ ગમે તેટલું લખો ને એમાં વચ્ચે આવે તોય ભલે, પેલા આવે તોય ભલે, આઈ મોટો જ લખાય. ઓલવેઝ કેપિટલ. આઈ નો અર્થ થાય હું, એ મોટો જ હોય.